સુરતના સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો થયા ફરી બેકાબુ બેલગામ। સુરતના સલાબતપુરા વિસ્તારમાં ખાજાનગર પાસે યુવક ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હુમલો કરનાર અસામાજિક તત્વ એવા માથાભારે બંટી નામક યુવક દ્વારા કરવામાં આવ્યો હુમલો। જીવલેણ હુમલાની ઘટનામાં નાસિર નામક યુવકની हालत गंभीर इजाग्रस्त नासिर ने तात्कालिक सारवार माटे सिविल होस्पिटल लई जवामां आव्यो। तेथी युवक नासिरना परिवार द्वारा सूरतना सलाबतपुरा पोलीस स्टेशन में फरियाद आपी युवकने चप्पूथी 7 जग्या घा करी जीवलेण हुमलो करवामां आव्यो। इजाग्रस्त युवक ख्वाजानगर में रहे छे। ख्वाजानगर विस्तारमां बंटी नामना माथाभारे युवके आवीने नासिर पर वगर कारणे माथाकूट करी चप्पूथी हुमलो कर्यो हतो। हुमलामां युवक नासिरने सिविल होस्पिटल में लई जवामां આવ્યો હતો। नासिरे कीधुं कोई कारण वगर मारा उपर माथाभारे बंटी द्वारा चप्पूथी हुमलो करवामां આવ્યો હતો। તેથી ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે। મારું નામ નાસિર છે। મારો ટાયરનો ધંધો છે, જૂના ટાયર લેવેટનું। હું મારા ઘરથી નીકળ્યો ને મેં ખાજાનગર જતો હતો મારા દુકાન ઉપર, ટાયરની દુકાન ઉપર। તો ઘરથી નીકળ્યો ને 10 થી 15 સેકન્ડમાં કે 20 સેકન્ડમાં જ પેલો બંટી પટેલ છે, દારૂનો ધંધો કરે છે, એ અચાનક મારી બાજુમાં આવીને મારા ઉપર વાર કર્યો, બરાબર। તો એનો વાર પકડવા ગયો તો મારા હાથ પર એનું ઓજાર લાગ્યું, ચાકુ। ક્યાં આગળ હજુ હમલા કર્યો છે પેલાએ? હું ક્યાં આગળ હમલા કરેલું છે હજુ? કઈ જગ્યા? આ બધા શરીર ઉપર લાગેલું જ છે, મને 7 જગ્યા ઉપર માર લાગેલી છે, શરીર પર 7 જગ્યા ઉપર। હવે ક્યાં છો તમે? હમણાં સિવિલમાં આવ્યા સારવાર માટે। ને શું હજુ આગળ તમે કોઈને પોલીસને જાણ કરી? પોલીસમાં અમે જઈને આવ્યા, એફઆઈઆર થઈ ગઈ। અમને બીક છે કે એ હમણાં સુધી પકડાયો નહીં। બીક એવી છે અમને કે ભાઈ અમે ઘરે જઈએ, એનું ત્યાં નજદીક જ ઘર છે દારૂનો અડ્ડો, પછી આવીને પોતે આવે કાં તો માણસોને મોકલે મારવા માટે। એ બીક છે કે જલ્દી જલ્દીને પકડીને કાર્યવાહી આગળ કરો।